હારું મમ્મી અમે જઈએ છીએ ફરવા, તમારું ધ્યાન રાખજો. હા હા વાંધો નહીં, તમે તમારું ધ્યાન રાખજો. હા હા ધ્યાન રાખશું. મનીષા હાલ જલ્દી. કેવી રીતે જાઓ છો? ગાડી લઈને જાઓ છો? હા મમ્મી ગાડી લઈને જઈએ છીએ. મેં તો કીધું હતું કે આપણે ટ્રેનમાં વયા જઈએ, પણ મનીષા માની જ નહીં. એ કે ના ના મારે ગાડીમાં જ જવું છે, એને ગાડીમાં જ સારું લાગે છે એટલે. સારું. મમ્મી હું બહાર જાઉં છું અને મનીષા આવે તો એને કહેજે કે બહાર ગાડીમાં હું રાહ જોઉં છું. હા હા. સારું મમ્મી, અમે જઈએ છીએ ને. ભાવિન કેમ કે અહીંયા તો આવ્યા હતા. હા એ બાર ગાડીમાં રાહ જોવે તારી, જા. સારું મમ્મી, તો અમે જઈએ. જ્યાં જવું હોય ને હા ઉપડ્યા ગાડી લઈને. જ્યારે ત્યારે ગાડી લઈને જ જતા હોય અને એમ નથી ખબર પડતી પેટ્રોલ કેટલું મોંઘું થઈ ગયું છે, કેટલો ખર્ચો થાય છે, કેટલી વાર મશીન ફેરવે છે. એમ નહીં કે એક વારમાં બધા ધોઈ નાખીએ, એને કાંઈ થોડી ખબર છે કે કેટલું બિલ આવે એમ. મનીષા, આ કેટલી વાર તે મશીન ફેરવું, આ તને નથી ખબર પડતી કેટલું બિલ આવે એમ? થોડાક કપડાં હાથે ન ધોઈ લેવાય? વારે ઘડીએ ફેરવ્યા જ કરે છે મશીન. મમ્મી વ્હાઈટ કપડાં હતા ને એટલે મેં બીજી વાર ફેરવી નાખ્યું. એક વારમાં સારા ન થાય ને એટલા માટે. અરે પણ તને ખબર છે કે આ લાઇટ બિલ કેટલું આવે છે એમ? જો તો ખરી. મમ્મી પણ કપડાં એટલા બધા હતા તો હું શું કરું? ઝાઝા કપડાં હોય તો થોડાક હાથે ધોઈ નખાય, આ બિલ અમારે ભરવું પડે છે. આ જુઓ તો ખરા મહારાણીના ઠાઠ તો જુઓ. રાત્રે તો આખી રાત એસી શરૂ હોય છે, આ દિવસે એસી શરૂ. મનીષા, હા મમ્મી, કાંઈ જોવે છે? આ શું છે બધું? જો તો ખરી, આ દિવસે એસી. તને હું એસી વગર હવે ઊંઘ જ નથી આવતી? અરે મમ્મી, 2-3 દિવસથી બહુ ગરમી થતી હતી અને હમણાં તો બહુ ગભરામણ થતી હતી ને, તો થોડાક ટાઈમ મેં કરી નાખ્યું એસી. આ એસી નું બિલ કેટલું આવે છે તને ખબર છે? અમારે ભરવું પડે છે, કાંઈ તારા પપ્પા નહીં આવે ભરવા? પણ મારા પપ્પાને શું કામ ને વચમાં લાવો છો ને? ઈ શું કામ ને બિલ ભરે? એસી આપે ને બિલે ભરે? અરે મમ્મી, વોશિંગ મશીન ચલાવું તોય તમે બિલ માટે સંભળાવો છો, ગાડીમાં કંઈક જાવ તો પેટ્રોલ માટે સંભળાવો છો, એસી ચાલુ રાખવું તો એના માટે તે બિલનું સંભળાવ્યા રાખો છો. તો આ બધી વસ્તુના તમે બિલ નહોતા ભરી શકતા તો મારા પપ્પા પાસે તમે લગ્ન વખતે માંગી જ શું કામ ને? બહુ વધારે પડતું તું બોલે છો હો. અરે શું થયું? આ જો ને મારી સામું કેટલું બોલેસ, જોવેસ તું? મમ્મી મેં બધું સાંભળી લીધું અને આમાં ભૂલ મનીષાની નથી, ભૂલ આપણી છે. હવે આપણે જેવું કરીએ એવું જ આપણને મળે ને. મમ્મી લગ્ન વખતે તમે એના પપ્પાને એટલું સંભળાવ્યું છે, જ્યારે વસ્તુ મળે તે તમે ડિમાન્ડ કરતા હતા ને કે મારે તો ગાડી જોવે, મારે વોશિંગ મશીન જોવે, મારે તો ટીવી, ફ્રીજ, એસી બધું જોવે. હવે ત્યારે તમે આટલું બધું સંભળાવ્યું એ વાત તો અલગ છે. હવે પાછું તમે એની છોકરીને એટલે મનીષાને તમે એટલું સંભળાવો છો કે આટલું બધું ચાલુ રાખો છો તો બિલ નથી ભરી શકતા, બિલ કેટલું આવે છે. એમ નહીં, તમારે જો વસ્તુ જોતી હતી, વસ્તુ એમણે આપી દીધી તો તમારી કેપેસિટી એટલી હોવી જોઈએ ને કે તમે બિલ ભરી શકો. હવે આપણી કેપેસિટી એટલી જ ન હોય તો પછી આ બધી વસ્તુ લેવાય નહીં મમ્મી. અને વસ્તુ લેવાની વાતમાં તો હું તમને પહેલા કહેતો હતો ને હજી એકવાર કહું છું કે આપણી જેટલી તાકાત હોય ને એટલું આપણે ખરીદીને આપણે ઉપયોગ કરાય. કેમ કે ત્યારે આપણને ખબર પડે કે આ વસ્તુ આપણે કેવી રીતે ખરીદી છે અને ત્યારે આપણી કેપેસિટી હોય કે આપણે એનું બિલ ભરી શકીએ. કેમ કે એ આપણે મહેનતે અને આપણા પૈસા ભેગા કરીને આપણે એ વસ્તુ ખરીદી છે. એટલે આપણી પાસે એટલી કેપેસિટી તો હોય જ કે આપણે એનું બિલ ભરી આપીએ. બીજા પાસેથી લેવાય નહીં અને એનું બિલ પછી આપણે ભરી તો શકવાના જ નથી. અને એ વાત તો હાવ ખોટી જ છે કે અમે એને દીકરીને તમે લગ્ન કરીને અહીંયા લાવો હોય તો એની હારો તમે વસ્તુ મગાવો. એટલે હંમેશા આટલી વસ્તુ યાદ રાખવાની કે કોઈનું ડાયરેક્ટ તમે ખરીદેલી વસ્તુ તમે અહીંયા લાવો એ વાત હાવ ખોટી છે. આપણી મહેનતનું તમે જેટલું કરી શકતા હોય ને એટલું જ કરાય.